આહા, વાહ જીવરામભાઈ, सुन रहा है ना तू અને પછી બોરબોર જેવડા આહુડા પાડીને રો રહા હું મેં. વાલીડા લિસનરો, આ આહુડા તમારી વાટ જોતા પાડ્યા છે. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં મારા હૃદયની એમ્પ્લીફાયરની હંધિયે સાપુ દબાવીને બેલેન્સિંગ હંગાથી આપનું સ્વાગત કરું છું મિત્રો. ફિલ્મી ડાયરાની માલી પર આજે તમારા માટે લાવ્યા છીએ સંગીતના સુસવાટા, ગીતોના ગડગડાટ હંગાથે પ્રેમની પરાકાષ્ઠા દર્શાવતી મોહિતભાઈ સુરી દિગ્દર્શિત પિક્ચર આશિકી 2. બાપુલિયા પિક્ચરની વાર્તાના ભાગરૂપે તમને એક વાત કહી દઉં મિત્રો. આપણા ગુજરાતીઓમાં એક કહેવત છે કે સિદ્ધિ અને જયવરે જે પરસેવે નાય, ઈ સિદ્ધિ જે છે મિત્રો, જેને આપણે અચીવમેન્ટ કહીએ છીએ બાપ, ઈ અડદની દાળ જેવી હોય છે. અચીવમેન્ટ ને અડદની દાળ ગ્રહણ કર્યા પછી ને પસાવવી પડે ભાઈ. જો એને પસાવીએ નહીં તો અડદની દાળ પેટ બગાડે ને અચીવમેન્ટ જીવન બગાડે. આ વાત હું તમને એટલા માટે કહું મિત્રો કે આપણી વાર્તાનો નાયક જે છે, જે હીરો જે છે, એનું નામ રાહુલ જયકર છે, જેને લોકો આરજેના હુલામણા નામથી બોલાવે છે. બાપ, એને અચીવમેન્ટ નો અપસો થઈ ગયો છે. આરજે નાનો હતો ત્યારે નાની મોટી ભજન મંડળીઓમાં ભજન ગાતો, પછી ઓર્કેસ્ટ્રામાં સુરો રેલાવતો ને પછી પોતાનું સંગીત બેન્ડ ઊભું કર્યું છે. આરજેના ગળામાં 7 સુરોના કોગળા કરીને માઇકની માયલી પર જ્યારે સુરો રેલાવતો ને બાપ, ત્યારે કોન્સર્ટમાં ઉભેલ 1.25 લાખ ઓડિયન્સના મુખમાંથી હર્ષનાદની ચિચિયારીઓ નીકળતી ભાઈ. પરચો છે એના અવાજનો સાહેબ, મંજાયેલો ગાયક હતો. પણ બાપ, જીવનના એક તબક્કા ઉપર એની પડતી થવાની ચાલુ થઈ. એના અચીવમેન્ટનો અપસો કઈ રીતે થયો એ જાણવા માટે તમે સાંભળતા રહ્યો સુપર હિટ્સ 93.5 રેડ એફએમ અને એની માલી પર ફિલ્મી ડાયરો બજાતે રહો ભાઈ. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર આશિકી 2 ની વાર્તા આપ સાંભળી રહ્યા છો ફિલ્મી ડાયરામાં. આની પહેલા આપણે આ વાર્તાના હીરો રાહુલ જયકર, જે આરજેના નામે ઓળખાય છે, એના અચીવમેન્ટની, એના ગાયકીની વાત તો આપણે સાંભળી. એ આરજેની પડતી કઈ રીતે થઈ તો એ વાત હું તમને કરું. આજ સાહેબ, જે માણસ સફળતા ન પસાવી હકે એ પોતાની જાતને ભૂલી જાય છે, અને પોતાની જાત ભૂલેલો માણસ આડા રવાડે ચડે છે. આશિકી 2 માં એમ કહેવાય છે મિત્રો, સફળતાનું સોપાન કરતા હીરો આરજે દારૂના વ્યસનના રવાડે ચડ્યો છે. વાલીડાઓ દરેક પ્રકારના વ્યસનો હાનિકારક છે એ વાત તમે ધ્યાનમાં રાખજો ભાઈ. એ હીરો જે કરે એ હંધુય આપણે ન કરે ભાઈ. આરજેની વાત કરું મિત્રો તો જે ગળામાંથી સંગીતના સુરો લપહણી ખાતા ખાતા બહાર નીકળતા હતા, એ ગળામાંથી દારૂના વ્યસન પછી સાહેબ એમ કહેવાય છે કે ધક્કો મારીને સુર બહાર કાઢવામાં આવે તોય બહાર નથી નીકળતા ભાઈ. દારૂના વ્યસનથી સિંગર આરજે એનું પોતાનું ગળું ગુમાવ્યું છે. એનો સ્વભાવ સીડીયો થઈ ગયો છે. નશામાં ઓવરફ્લો રહેવાના કારણે એ આરજેનું ભાન ભૂલી જતો વારે કરીએ ને મન ફાવે એની અંગતે ફેટ ઝાડીને બાખડી પડતો. એક પ્રસંગ કહું મિત્રો તમને, ગોવા નામના ગામમાં આરજેનો કોન્સર્ટ હાલતો હતો. આઈને રૂડું મજાનું ગિટાર લઈને આખું કોન્સર્ટ ગજવતો હતો. નશાની હાલતમાં સ્ટેજ ઉપર લથડિયા ખાતો ને ગીતો ગાતો. એ આવી હાલતમાં ગીતો ગાતો તો ત્યાં પ્રેક્ષક ગણમાંથી કોઈ પ્રેક્ષકે આરજે હામું દાંતિયા કાઢ્યા રાયડું પાડીને કીધું કે આય ઓલે આરજે, હવે તારા ગળાના સુરને છોડ, પેલા તારા ટાંટિયા કાબુમાં રાખ ભાઈ. આ વાક્ય સાંભળતાની હંગતે આરજે ગુસ્સે ભરાણો છે ને ધબધબાટ ધૂમબાટ કરીને કૂદીને ઓલા કોમેન્ટ કરનાર માળાની પાસે પૂગી ગયો ને પ્રસન્ન શક્તિના પ્રહારથી ગિટાર મારીને ઓલા કમેન્ટ કરનારનું માથું ફોડી નાખ્યું છે ભાઈ. બાપી કર્યું તો કર્યું, પણ કોન્સર્ટ રઝળતો મૂકીને દારૂ પીવા હાલી નીકળ્યો ભાઈ. દારૂ પીધેલી હાલતમાં ગોવાના રસ્તા પર પૂર પાટ વેગે રખડતો તો ને બાપ, ન્યા કહું છું ને કે એક અકસ્માત સર્જાય છે. એ અકસ્માત એક મુલાકાત લઈને આવે છે. એ અકસ્માત આરજેના જીવનમાં કેવો અકસ્માત લાવશે એ આપણે સાંભળીશું એક નાનકડા વિરામ બાદ. ઓનલી ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં સેફટીનું ધ્યાન રાખતા રાખતા ગુણજન બજાતે રહો. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આશિકી 2 પિક્ચરની વાર્તા આપ સાંભળી રહ્યા છો. આની પહેલા આપણે સાંભળ્યું કે સુપ્રસિદ્ધ ગાયક આરજે ભડ કોન્સર્ટના ડુસા બોલાવી નાખ્યા અને પછી કેફી પીણાનું સેવન કરીને ડ્રાઈવ કરી રહ્યો છે.
ને ઈ નશાની હાલતમાં અકસ્માત કરી બેઠો છે. ત્યાંથી વાર્તા આગળ હલાવીએ. એક છોકરી રાતના 11 વાગે શાકભાજીની લારી લઈને રસ્તો કાપતી હતી ને એની લારીની હંગાતે આરજેની ગાડી ભટકાડી છે ભાઈ. અકસ્માતથી લારી વાળી છોકરી બગડીને બોલી, આય ભલા માણા, આય અડધી રાત્રે મોતિયાના ચશ્મા પહેરીને ગાડી હંકારસ, આમ 2.5 કિલોનું બાટે ફેંકીને માથું ઉજાડી દેવાનું મન થાય મારે. મિત્રો, કોઈ વસ્તુ હંગાતે અકસ્માત થાય તો ધડાકાનો અવાજ આવે અને એની અસર પણ તાત્કાલિક થાય. પણ જ્યારે એક સ્ત્રી હારે અકસ્માત થાય છે ને ભાઈ, ત્યારે એમાં અવાજ નથી આવતો, પણ એની અસર ધીમી ને કોન્ક્રીટ હોય છે. પછી બંને ત્યાંથી છૂટા પડ્યા ને આરજ દારૂની પરબ ગોતતો તો ને આરજને એક દારૂની પરબ દેખાય છે દૂરથી. દારૂની ઈ પરબમાં ઈ બારમાં એન્ટર થતાની હાથે આરજના લથડિયા ખાતા પગમાં આંટી વાગી ગઈ છે ભાઈ. અભિભૂત થઈ ગયો છે. કા તો કે લારી વાળી છોકરી જેની હંગાતે ઈ ભટકાણો તો ઈ કન્યા ગીત ગાઈ રહી છે. ઈ આરજેનું જ ગીત ગાઈ રહી છે. ઈ છોકરીના કંઠમાંથી નીકળતા સુરોએ આરજેના દારૂના બિલ વધાર્યા છે ભાઈ. ત્યારબાદ આરજે માથામાં પાથી પાડીને ડાભલા જેવા ચશ્મા ઉતારીને એકદમ ડાયો દીકરો બનીને ઈ લારી વાળી સિંગર છોકરીને મળવા ગયો છે સ્ટેજ ઉપર. ઓલો આરજે ઓલી છોકરીને મળવા જેવો મંચ ઉપર સડ્યો છે ને ઓલી છોકરી હંગાત હંધાઈ સંગીત વૃંદ હબક રહી ગયું છે. હંધાઈના મનમાં થઈ ગયું કે બાપા તો સાક્ષાત મહાન સિંગર રાહુલ જયકર આરજે જેમના ગીતો ગાઈ ગઈને અમે જીવી રહ્યા છીએ, પાથી પાડીને અમને મળવા આવ્યો છે ભાઈ. ઓલી સિંગર છોકરી ને બોઠે પડી છે ને પછી બોલી ગઈ છે કે બાપ સાહેબ માફ કરજો, તમારો વેહ જોઈને તમને ઓળખી ન હોકી ને ઓલી માથામાં બાટ મારવાની જે વાત હતી જો તમને વાગ્યું હોય તો બાપ એના માટે માફી માંગુ. આરજે કીધું કે બધું સાઈડમાંથી જતું રહ્યું, પેલા તું એમ કે તારું નામ હું? તઈ એ છોકરી બોલી છે કે બાપ મારું નામ આરોહી છે, હું બીએ વિથ શાકભાજી છું. સાહેબ હજી વાર્તા મંડાણી જ છે ને આરજેના ભાઈબંધે આવીને ડબકું મૂક્યું ને ઈ ડબકામાં ઓલી આરોહી ઘર ભેગી થઈ ગઈ. પણ ઓલી ડબકાની પરિસ્થિતિમાં પણ આરજેના કાન આરોહીના સુરોને ગોતી રહ્યા છે. ઓલો આરજે બારના વોચમેન પાસેથી આરોહીનું એડ્રેસ લઈ લે ને સુધી આપણે વિરામ લઈએ ને પછી આરોહીના ઠેકાણે મળીશું બાપ. ઓનલી ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં. અહીં લગી બજાતે રહો. ઓલે વોચમેન પાસેથી એડ્રેસ લીધા પછી આરોહીના ઠેકાણે આપનું સ્વાગત છે મિત્રો. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપ આશિકી પિક્ચરની વાર્તા માણી રહ્યા છો. આની પહેલા આપણે સાંભળ્યું કે એક બારમાં હીરો આરજે અને આરોહીની 17 સેકન્ડની મુલાકાત થાય છે ને પછી બંને વિખૂટા પડ્યા છે ને પછી આરોહીને ગોતો ગોતો આરજે આરોહીના ઠેકાણે પહોંચી ગયો છે ને ત્યાંથી વાર્તા આગળ હલાવીએ મિત્રો. રાતના 1:30 વાગે આરોહીના ઠેકાણે પહોંચ્યા પછી નશાની હાલતમાં ગાડીના બોનેટ ઉપર ચડીને આરજે આરોહીને બોલાવી છે ને આરોહીને કહે છે કે છૂટક છૂટક કામ હું કામ કરે ભાઈ, બારમાં ગીતો હું ગાવાના, એ કામ કર, બારમાંથી 4-5 બોટલો લઈ લે અને નોકરી છોડી દે અને હું તને ઊંચા દરજ્જાને સિંગર બનાવું, તારા અવાજમાં તાકાત છે. આરોહીને આરજની વાતમાં ભારો ભાર વિશ્વાસ દેખાણો છે ને એની હાથે બારમાં ગાવાની નોકરી છોડી દીધી છે. ત્યારબાદ આરજે કીધું કે 25 દિવસ પછી મને કોલ કરજે, ત્યારે આપણે તારા ગીતોનું રેકોર્ડિંગ કરશું. પણ સાહેબ સિચ્યુએશનના સુરો આડા અવડા થઈ ગયા છે. ઓલા આરજને કોકની હાથે ડખોત્યો ને 4-5 જણાએ ટીસી નાખ્યો એને લીધે આરજને 2 મહિનાનો ખાટલો આવ્યો ને બીજી બાજુ મહાગરીબી ભોગવી રહેલી આરોહી આરજને ફોન ઉપર ફોન કરી રહી છે કે આરજે હમણાં ફોન ઉપર છે ને જોબની વાત થાય તો કહું. પણ આરોહીને કામ માંગવાના ફોન આવે એ આરજના ભાઈબંધને ગમતું નહીં વાલે. આરોહીને ફોન આવે એટલે આરજનો ભાઈબંધ ફોન ઉપાડીને કહી દે કે આરજે તો અમેરિકા ગયો છે ને એની બેટરી ઓછી થઈ ગઈ છે ને એનું બેલેન્સ નથી ને એવા બના કરીને આરોહીને ટાળતો. 2 મહિના પછી આરજે હાજો થયો ને એને આરોહી વાળી વાતની ખબર પડી ને બાપ એને એના ભાઈબંધને દરવાજાની જેમ ખખડાવ્યું કે ફટ છે તારા જુઠાણા ને મારા મિત્ર. કોઈકના જીવનને સંગીતની માફક સજાવવાની વાતમાં તે હાર્મોનિયમની બહારના સૂરો લગાડ્યા ભાઈ. ને બીજી બાજુ બાપ આરોહીને આરજે ઉપર અને એના કમિટમેન્ટ ઉપર ટાંકણી જેટલોય વિશ્વાસ નથી બેઠો. આરોહીએ ફરીથી 12માં ગાવાનું ચાલુ કર્યું છે. મિત્રો પરિસ્થિતિ જોઈને આપણને લાગે કે વાર્તા પતી ગઈ. આ ઘટના પછી આશિકી 2માં આરજે અને આરોહીની જિંદગી બદલાવાની છે ભાઈ. એટલે લાગેલા રહેજો સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરાની માથે સુખદ બદલાવ હંગાથે બજાતે રહો ભાઈ. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર આશિકી 2 ની વાર્તા ફિલ્મી ડાયરામાં આપ સાંભળી રહ્યા છો
બાપ નાનકડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ને કારણે આરજે અને આરોહી વચ્ચે બખા થઈ ગયા છે. આરોહીએ ફરીથી 12માં ગાવાનું ચાલુ કર્યું છે ને ઈ પરિસ્થિતિ જોઈને આરજે ને પશ્ચાતાપ થયો છે ને ન્યાથી વાર્તા આગળ હલાવીએ. સાહેબ ગીત ગાતા તમે માઇક પકડો ને માઇકમાંથી કરંટ છૂટે એવા 12માં તો આરોહીએ ગીત ગાવાનું કામ કરી રહી છે. અમારા વાયોલિન વાળા જીવરામભાઈની કરંટનો અનુભવ છે. હાસે એમના વાયોલિન વગાડવાનો હળિયો જીવતા પલગમાં ગળી ગયો. તઈ જીવરામભાઈ એવા ધોઈણા છે બાપ એ દી એમના ઉપર રૂપિયાનો વરહાદ થઈ ગયો તો લોકોને એવું લાગે ભાઈ કેવું ઝડપી વાયોલિન વગાડે છે. આહા અરે સોંટી ગયા છે ભાઈ. પણ બાપ જીવનું જોખમ રે કહેવાનો મતલબ એ છે. આરોહીની આવી પરિસ્થિતિ જોઈને આરજે દુખી થઈ ગયો છે. આરોહી આગળ પશ્ચાતાપ કરવા માટે સાહેબ કહેવાય છે કે આરજે રનિંગ લઈને આરોહીના પગમાં પડી ગયો છે અને માફી ઉપર માફી માંગી છે અને એને વાત કરી છે અને એના જીવનમાં 2 મહિનાનો ખાટલો થઈ ગયો તો એની માંડીને વાત કરી છે. એને એ વાત સાંભળે પછી આરોહીને એના પર વિશ્વાસ બેઠો છે અને કહેવાય છે કે આરજે બતાવેલી જગ્યા પર સિંગિંગની એન્ટ્રન્સ એક્ઝામ આપી છે ને વાલીડાએ અમે પાસ થઈ ગઈ અને એના પાસ થઈ ગયા પછી એ આરજે હંગાથી ટ્રેનિંગ ઉપર લાગી છે. સાહેબ આ ટ્રેનિંગનું મર્મ સમજાવું તમને. 1.5 મહિના ચાલેલી ટ્રેનિંગમાં જ્યારે સૂરનું ટ્યુનિંગ થયું છે બાપ ત્યારે બંનેની લાગણીઓનું ટ્યુનિંગ થયું છે. ગીતની હંગાથી લાગણીના આરોહ અવરોહની ટ્રેનિંગ થઈ છે. તાલ હમસાઓની ટ્રેનિંગ હંગાથી બંનેના હૃદયના ધબકારાની ટ્રેનિંગ થઈ રહી છે. આ હાંધી ટ્રેનિંગ અજાણતા જ થઈ રહી છે. આશિકીટુમાં એક પ્રસંગ આવે છે મિત્રો, હા પડજો. ટ્રેનિંગ પતાયા પછી આરોહીના પહેલા ગીતનું રેકોર્ડિંગ થવા જઈ રહ્યું છે. તઈ આરોહીના કોન્ફિડન્સના તાર ઢીલા થઈ ગયા છે. તઈ ઓલ્યા આરજે આરોહીને પ્રેમના 11 શબ્દો કીધા છે ભાઈ. પ્રેમના 11 શબ્દો હા પડજો સાહેબ. આરજે બોલ્યો છે કે જગત ધણીની સાક્ષીમાં ફેફસામાં ધબકતા દરડાથી તને પ્રેમ કરશું. તું બાપ ગીત ગઈ ના બાપા પ્રેમના 11 શબ્દો સાંભળતાની હંગાથે આરોહીના કોન્ફિડન્સના તાર ઓટો ટ્યુન થઈ ગયા છે. રણઝણી ઉઠ્યા છે ભાઈ ને રેકોર્ડિંગ સ્ટુડિયો ભણી પગલા માંડ્યા. સાહેબ અવાજની હંગાતે ભાવ નીકળે ને ત્યારે એવું સમજવું કે હૃદયમાં ભારો ભાર પ્રેમ છુપાયેલો છે. બાપ આ પાંગરેલા પ્રેમનું પરિણામ શું આવશે એ જાણવા માટે તમે સ્ટે ટ્યુન રહો. ઓનલી ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરો બજાતે રહો ભાઈ. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપનું સ્વાગત છે મિત્રો. આશિકી 2 પિક્ચરની વાર્તામાં આની પહેલા આપણે સાંભળ્યું કે આરજે આરોહીને હારી સિંગર બનાવવા માટેની ટ્રેનિંગ પૂરી પાડી છે અને મુંબઈની વર્લ્ડ ક્લાસ સિંગર બનાવવા જઈ રહ્યો છે. આપણે એની સિંગિંગ સફર તરફ મંડાણ કરીએ. આરોહી હજી એના ગીતોનું પહેલું આલ્બમ બહાર પાડ્યું છે. એની હંગાત એના અવાજ તરખાટ મચાવ્યો છે ભાઈ. શ્રેષ્ઠ ફિમેલ સિંગર ઓફ ધ યર ની માનદ પદવી મેળવી છે એને. બાપ ખુશીનો માહોલ છે આ તો. પણ બાપ તમે ભર ઉનાળામાં ચોકોબાર ખાતા હો ને તમારો બાજુવાળો વ્યક્તિ તમારા એ ચોકોબાર હમ ટગર જોઈ લે અને તમારા હાથમાં ચોકોબારને બટકી નીચે પડવાની રાહ જોતો હોય ને એ બાપ એ ઈર્ષ્યાનો બળેલો હોય છે. હા યાદ રાખજો મારી વાત. તમારે ખુશી એમ નથી જોવાય નહીં. એવી જ ઘટના એવોર્ડ સમારંભમાં થઈ છે. આરોહી મંચ ઉપર એવોર્ડ લેવા જતી હતી અને ઓલો આરજે એક બારમાં ટીવીમાં બેહીને આ હંધીય ઘટના જોઈને મનમાં ગલગલિયા અનુભવી રહ્યો છે. ન્યા સાહેબ 2 જણા સિંગ જણા ખાતા વાતો કરી રહ્યા છે કે આરજે છે ને વાયડો છે. ઈ હવે કઈ હકતો નથી એટલે આરોહીને સિંગર બનાવી દીધી. હવે એની આરે કામ કરાવશે ને પોતે મારો બેટો જલસા કરશે, નોકરાણી બનાવીને રાખશે. સાંભળજે તું. ઊંધો ફરીને બેહેલો આરજે આ વાત સાંભળી ગયો. એના મનમાં થયું કે આ વાત તો મજાની છે કે ઈ કમાઈને હું જલસા કરું પણ બાપી સારું ન લાગે. એના મનમાં વિચારોનો ધોધમાર વરસાદ હાલી રહ્યો છે. ની વરસાદના છાંટણા ઓલી આરોહી ઉપર પણ પડે છે. એને હંધી વાતને ખબર પડી ગઈ છે. ન્યાય વરસાદમાં પલટતા આરોહીએ આરજને કીધું કે આય મારા શીતળાના સોર, આય મારા શીતળાના સોર, તું ગમે એ પરિસ્થિતિમાં હોય હું તારા વેન્ટિલેટરના છેલ્લા શ્વાસ સુધી તારા હંગાથે રહીશ. તારી શરદી બનીને તારી પાસે રહીશ, તારી ખાંસી બનીને તારી પાસે રહીશ, તારી દાસી બનીને તારી પાસે રહીશ. કેમ કે તારા સિવાય મારું છે કોણ? અને બાપ એટલે જ કવિએ કીધું છે કે આજી તેરા મેરા રિશ્તા જબરજસ્ત. અને પછી વળી પાછું તું તબીને મુજે બી એક પરસન ગવારા નહીં. હાયની એક તુમ હી હો, પછી પેલી તુમ હી હો, અને ઓલી આશિકી અને 17 વાર તુમ હી હો. ખરું બાપ
પ્રેમની એફિડેવિટ કરાઈને બાપ નવી જિંદગી જીવી રહ્યા છે બંને, અને હાસુકલા જીવનમાં ઘરગથ્થા રમવાનું ચાલુ કર્યું છે ભાઈ. બાપલે એમને થોડી વાર ઘરગથ્થા રમવા દઈએ, ન્યા લગીન રૂડા ગીતો સાંભળીએ સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં બંનેની લવ સ્ટોરી આગળ વધારતા બજાતે રહો ભાઈ. ફિલ્મી ડાયરાની માયલી પર આશિકી 2 પિક્ચરમાં આપનું સ્વાગત છે મિત્રો. વરસાદના વરસાદમાં બંને જણાએ એકબીજાને આલિંગન આપ્યું છે અને પ્રેમનો એકરાર કર્યો છે. બંને જણા ગીતો ગાતા ગાતા એકબીજાની હંગાથે લીવ ઇન રિલેશનશિપ નામના સંબંધમાં જોડે રહી રહ્યા છે ભાઈ. ખુશીની વાત છે મિત્રો, પણ આ ખુશીને આડવા માટે એક મોટું દુઃખ ધીમી પણ મક્કમ ગતિએ એમના જીવનમાં પ્રવેશી રહ્યું છે. એક બાજુ આરોહી સફળતાની લિફ્ટમાં બેસીને હરહરાટ ઉપર વધી રહી છે, જ્યારે ઓલે આરજેને સફળતાની સીડીઓ ચડતા હાફ ફેલાઈ ગયો છે. એની આ દુર્દશાનું મુખ્ય કારણ દારૂનું હદક પહોંચવાનું વ્યસન છે. એ આરજી જ્યારે ગાવા માટે બેહે ત્યારે એના ગળામાંથી યોગ્ય સુરો નીકળતા નથી. એના ગળાને ઘસારો પહોંચ્યો છે. એના ગળાના ઘસારાને નાથવા માટે ગળામાં મોઘામાં ઓઇલિંગ કરાવ્યા, પણ ઓલે દારૂના વ્યસની એના ગળાની નસું બાળી નાખી છે. મોટા કોન્સર્ટ મળવાના બંધ થઈ ગયા છે. બાપ હદ તો ત્યાં થઈ છે કે નર્સરીના બાળકોને સકીબેન મારી હાથે રમવા આવશો નહીં, એના રીમેક ગાવાની ઓફર કરવામાં આવી છે. ન્યાય ફર્સ્ટેડ થયો છે. લોકો અહીંયા ઘીરે આવીને જાય અને આરોહીનો ઓટોગ્રાફ માંગે અને પોતાના નહીં. આરજેના કેરિયરનો ગ્રાફ નીચે પડી રહ્યો છે. આરજેનું બેંક બેલેન્સ અને મોબાઈલ બેલેન્સ કરતા પણ ઓછું થઈ ગયું છે. ખુમાર થવાની કગાર પર ઉભો છે, પણ એને હજી દારૂ ન છોડ્યો. હામે ઓલી આરોહીના માથે તકલીફો વધી રહી છે. પ્રોગ્રામો કરવા જાય કે ઓલે આરજેનું ગાંડ પણ સંભાળે. સાહેબ, આરજેના જિંદગીનું લીવર ખરાબ થઈ ગયું છે. આ દારૂનું વ્યસન આરજેના જીવનનું લીવર કેટલી હદ સુધી બગાડે છે એ આપણે સાંભળીશું 7 સુરોના વિરામ બાદ. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં બજાતે રહો. ઓલે આરજેનું જીવન રૂપી લીવર ફાટવાની તૈયારીમાં છે. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આશિકી 2 પિક્ચરનો અંત ભાગ આપ સાંભળી રહ્યા છો. દારૂના કેપેસિટી બારના વ્યસને આરજે અને આરોહીના જીવનમાં બાકા ઝીકી બોલાવી છે. આરજે હવે નાની વાતોમાં આરોહી આગળ બાખડવા માંડ્યો છે. પંખાની સ્વિચ કાનો પાડી એવી નાની વાતોને લઈને બંનેના જીવનમાં બખા થઈ જતા. તેમ છતાંય શક્તિ કપૂરની છોકરીએ પ્રેમની શક્તિનો સહારો લઈને પરિસ્થિતિ સુધારવાનો પ્રયત્ન કર્યો છે. બંને હાથમાં દીવડા પ્રગટાવીને બાધા ખડીઓ રાખી છે. આ જીવન દિવેલની બાધા લીધી છે બિચારીએ. બાપ આરજેને હાજો હવરો બનાવવા આરોહી જીવનનો ત્યાગ કરવા જેટલી સહમતિ દર્શાવી છે. પોતાના માટે આરોહીનો હોલસેલમાં પ્રેમ જોઈને રાહુલ જયકરે પોતાના પર ફિટકાર વરસાવ્યો છે. એણે એના જીવનને ફરીથી સુધારવાનો નિર્ણય કર્યો છે. મક્કમ મને દારૂ છોડવા માટે નિર્ણય કર્યો છે કે આજથી દારૂ નહીં પણ કેળા ખાઈશ એમ કહીને દારૂની બોટલને નદીમાં પધરાવવા માટે ગયો છે. એક હાથમાં દારૂનું ખોખું છે ને બીજા હાથમાંથી કેળું ખાતો નદી ઉપરના પુલ ઉપર ઉભો છે. એક બાજુ આરજે કેળું ખાઈને એની સાલે બ્રિજના રોડ ઉપર ફેંકી છે ને બીજા હાથમાંથી દારૂનો નદીમાં ઘા કર્યો છે કાયમ માટે. નદીમાં દારૂનો ઘા કર્યા પછી જેવો 2 ડગલા પાછો વળ્યો, ન્યાયનો પગ ખાધેલા કેળાની સાલ ઉપર પડ્યો ને લપસો છે ને ખબાક દીને નદીમાં પડ્યો છે ભાઈ. ઈ ન્યા ઉકલી ગયો છે. સાહેબ, વ્યસન કોઈને છોડતું નથી. પરમાત્માએ આપેલી ગાવાની ભેટ જે છે એનું એને અપમાન કર્યું. એને ન્યાય એને આવા દિવસો જોવા પડ્યા ભાઈ. વાલીડા લિસ્નર, પ્રેમ એ શક્તિ છે ને શક્તિની માલી પર પ્રેમ છે. ઈ પ્રેમ હારા રસ્તે જાય તો જીવન તારે ને ખરાબ રસ્તે જાય તો સંસાર બાળે. પણ આપણા બધાનો પ્રેમ તો સાત્વિક છે. એનું માન રાખીને આપણે વિદાય લઉં છું. નેક્સ્ટ ટાઈમ મળીશું સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં. આયન ગુણજન 93.5 રેડ એફએમ પર બજાતે રહો.